विद्यार्थी मित्रों, एक खूब ज अगत्यनो जे टॉपिक हतो ए हतो सतत विद्युतभार वितरण। अने सतत विद्युतभार वितरण एटले शुं के धारो के आ पेन छे ने तो ए पेन पर विद्युतभार અહીં બધે જ વિતરિત થયેલો છે। તો આ વિતરિત થયેલો વિદ્યુતભાર બધે સમાન હોવાને કારણે એને એવું કહે સતત વિદ્યુતભાર વિતરણ, રાઈટ। ધારો કે આટલામાં વિતરિત થયેલો હોય, બીજામાં વિતરિત ના થયેલો હોય તો એને આપણે સતત વિદ્યુતભારનું વિતરણ કહેવાય નહીં। તો આ પેન હતી એટલે કે લંબાઈમાં વિદ્યુતભારનું વિતરણ થયું હતું। તો આપણે ખબર હોય તો લંબાઈ માટે શું લીધું હતું યાદ છે? એલ લંબાઈ માં ક્યુ વિદ્યુતભાર હોય, क्यू विद्युतभार होय तो याद छे कईक विद्युतभार घनता पण विद्युतभार घनता कई विद्युतभार घनता पण सेमा लंबाईमां लेवा जईए तो आपणे एने लेमडा कहेता हता अने लेमडा बराबर कहेता हता एकम विद्युतभार घनता एने कहेता, राइट। तो लेमडा इज इक्वल टू क्यू अपॉन एल आવું કંઈક હતું, યાદ આવ્યું કંઈક? એ જ રીતે એસ પૃષ્ઠ ધરાવતા पदार्थ पर क्यू विद्युतभार होय तो याद छे एने शुं कहेता हता आपणे? माटे पृष्ठ घनता। शुं कहीशुं? पृष्ठ घनता। शुं कहेवातुं हतुं? पृष्ठ घनता। अने एनी संज्ञा शेनी शुं हती याद छे के सिग्मा इज इक्वल टू कैपिटल क्यू अपॉन एस। डेल्टा एस एवुं कंईक हतुं, आपणे અહીં एस અને एल લે તો એ લઈશું। અને ત્રીજું હતું વી કદ ધરાવતું હોય, બરાબર? ધરાવતા પદાર્થમાં ક્યુ વિદ્યુતભાર હોય, આ સેમ જ હોય તો એને આપણે કહેતા હતા રો ને કહેતા હતા શું કહેતા? કદ ઘનતા, બરાબર? વિદ્યુતભારની કદ ઘનતા, પૃષ્ઠ ઘનતા અને આ લંબાઈમાં ઘનતા, બરાબર? એટલે એને કહીશું ક્યુ અપોન વી। આવું કંઈક સૂત્ર આપણે સતત વિદ્યુતભાર વિતરણને આધારે શીખી ગયા છે। એક આજે અગત્યની જે થિયરી છે જેના માટે આ બધી વસ્તુની જરૂર પડશે એટલે પાછું મેં રિપીટ કર્યું છે। એક થિયરી સમજાવી શાંતિથી, બીજી થિયરીનો થોડી ઝડપથી કરીશ, જે તમારે મતલબ વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખવું પડશે। અને એ છે જો કોઈ પદાર્થ પર અથવા કદ સતત વિદ્યુતભાર નું વિતરણ કદમાં થયું હોય તો તેને કારણે બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો। વિદ્યુત ક્ષેત્ર શોધો વસ્તુ સમજજો, કારણ કે બહુ અગત્યનું પદ છે। કયો પોઈન્ટ? એક સતત વિદ્યુતભાર નું વિતરણ, સતત વિદ્યુતભાર વિતરણ પણ ક્યાં? કદમાં થયું હોય તો વિચારો આ સતત વિદ્યુતભારનું વિતરણ છે, રાઈટ? અને કદમાં થયું એટલે વી કદ ધરાવતામાં ક્યુ હોય તો રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી થયું હોય તો તેને કારણે કોઈ પણ બિંદુએ આપણે યાદ કરો કોઈ ક્યુ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું લખતા હતા? ક્યુ વિદ્યુતભારને કારણે કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લખતા હતા E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર અને આર ક્યારેક લખતા હતા, યાદ આવ્યું કંઈક? તો એનો ઉપયોગ કરીશું। કેટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે? સતત વિદ્યુતભારનું વિતરણ એટલે આ ત્રણમાંથી કોઈક લેવું પડશે, પણ ત્રણમાંથી કયું? કદમાં થયું હોય એટલે રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી, જેને કદ ઘનતા પણ કહેવાય। તો તેને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો। વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ, ઓકે? તો આના માટે શું વિચારી રહ્યા છે આપણે કે ધારો કે કોઈ એક અવકાશ ધ્યાનમાં લઈએ। શું ધ્યાનમાં લઈએ? અવકાશ। અને અવકાશનો મતલબ શું હોય કે જેમાં એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ ત્રણે ત્રણ હોય। તેવું સમજીએ કે આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ છે, ઓકે? આ વાય અક્ષ છે અને ઝેડ અક્ષ છે ને બિલકુલ આ જે પેન્સિલ છે ને, પેન્સિલની દિશા ઉપર તરફ, કાગળમાંથી ઉપર તરફ ઝેડ અક્ષ છે। તો આખા વિસ્તાર મતલબ આખો આ જે અવકાશ થયો સમજો, ધારો કે કોઈ અવકાશમાં ઓ બિંદુ થી આર અંતરે
કોઈ કદખંડ ડેલ્ટા વી છે. શું સમજો? એક્સ અક્ષ, રાઈટ, આ એક્સ અક્ષ અને વાય અક્ષ અને આ ઝેડ અક્ષ, તો આ થયો અવકાશ બન્યો. જો એક્સ અક્ષ અને વાય અક્ષ ફક્ત લેશું તો સમતલ લઈશું, પણ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ હોય તો શું કહીશું? અવકાશ. હવે આ અવકાશમાં ધારો કે આ ઓ જે છે એ ઓ થી કોઈ આર અંતરે, અહીંથી આર અંતરે કોઈ કદખંડ આ દેખાય છે, એ કદખંડ ડેલ્ટા વી છે. આ કદખંડ શું છે? ડેલ્ટા વી છે. અને આ ડેલ્ટા વી ની કોઈ કદખંડ ડેલ્ટા વી છે. આ કદખંડ ની વિદ્યુતભાર ઘનતા શું લઈએ? રો છે. ઓકે, શું થશે? ખ્યાલ આવ્યો? આ વસ્તુ સમજો. ઓ બિંદુથી આર અંતરે કોઈ કદખંડ કોણ છે? ડેલ્ટા વી છે. અને આની વિદ્યુતભાર ઘનતા રો છે. હવે વિદ્યુતભાર ઘનતા એટલે શું? તો એકમ કદમાં વિદ્યુતભાર ઘનતા એટલે શું થશે? એકમ કદમાં વિદ્યુતભારની સંખ્યા. તો શું થશે? હવે વિચારો, આ જગ્યાએ ડેલ્ટા વી છે તો કુલ વિદ્યુતભાર કેટલો થાય? કુલ વિદ્યુતભાર કેટલો થવો જોઈએ? તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થવો જોઈએ? રો ઇન્ટુ વી થવો જોઈએ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી. બરાબર. માટે હવે આ બિંદુને આપણે પી કહીએ. આ કદખંડને કારણે સમજી લો કે કોઈ બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. આ વિદ્યુતભાર ને કારણે પી આગળ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. જો મારે પી આગળ વિદ્યુત ક્ષેત્ર બતાવવું હોય, આ બિંદુને કારણે અથવા ડેલ્ટા વી ને કારણે પી આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો એક જ છે, E ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R². જ્યાં K અચળ પદ છે, Q એ આપણી પાસે હોજો વિદ્યુતભાર. તો આમાં કેટલો વિદ્યુતભાર રહેલો છે? વિચારો, આમાં વિદ્યુતભાર કેટલો રહેલો? તાર્યો કુલ વિદ્યુતભાર રો ઇન્ટુ ડેલ્ટા વી. કારણ કે કદખંડ કેટલો છે? ડેલ્ટા વી છે. ઘનતા કેટલી છે? રો છે. તો એકમ કદમાં ક્યુ વિદ્યુતભાર એટલે રો, તો ક્યુ બરોબર શું થઈ જશે? રો ઇન્ટુ વી. ઓકે, માટે આ ડેલ્ટા વી ને કારણે પી પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ડેલ્ટા વી ને કદખંડ ને કારણે પી પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ સૂત્ર છે કે ક્યુ અપોન R². ઓકે, પણ અહીં આપણે આર નહીં લઈએ, અહીંથી આ અંતર લીધું એને આપણે R' કહીએ. તો R'² અને ઇન્ટુ અહીં લખીશું R'². અહીં લખવું પડશે ડેલ્ટા વી કદખંડને કારણે પી ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પણ ઉપર લખી દો, પહેલા લખી દેજો કે ભાઈ ડેલ્ટા વી થી પી નું અંતર R' છે. માટે સદિશ E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ એટલે કોણ? રો ડેલ્ટા વી અપોન R² ઇન્ટુ R'². R² નહીં, R'². ઓકે, તો આ હતું કોને કારણે? ડેલ્ટા વી કદખંડને કારણે. સિમ્પલ છે એકદમ થિયરી. હવે આ જ રીતે વિચારો જો જરાક. હવે એવું સમજી જાઓ કે આ અવકાશમાં નથી. ધારો કે કોઈ અવકાશમાં ઓ બિંદુથી નહીં, હવે આને લઈ લઈશું સમતલ. અહીં ખાલી એવું લખી દઈએ, સમતલમાં ઓ બિંદુથી આર અંતરે કોઈ, અને સમતલની જગ્યાએ સમતલ અવકાશ લીધું તો કદ લેવું પડે, અને સમતલ લીધું તો આપણે લઈએ શું લઈએ? પૃષ્ઠ. સમતલ હશે તો પૃષ્ઠ લઈએ. પૃષ્ઠ કેટલું લઈએ? ડેલ્ટા એસ છે. તો આ ડેલ્ટા એસ ખંડની વિદ્યુતભાર ઘનતા શું થશે? રોની જગ્યાએ લેવું પડશે સિગ્મા. માટે કુલ વિદ્યુતભાર થશે ક્યુ ઇન્ટુ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા વી. ઓકે, માટે ચલો હું કમ્પ્લીટ કરાવી દઉં છું. બરાબર. હવે બીજી થિયરી એવી રીતે સતત વિદ્યુતભાર વિતરણ. સતત વિદ્યુત ભાર
વિતરણ ને કારણે પૃષ્ઠ દ્વારા કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો પેલી થિયરીમાં આપણે અવકાશ એટલે લીધો હતો કે કદ લેવું પડતું હતું. અહીં તમારે લેવાનું છે પૃષ્ઠ, અને પૃષ્ઠ માટે આપણે સિમ્પલ લઈ લઈએ એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ અને શું લઈ લઈએ? વાય અક્ષ, અને એનો ઓ. તો અહીં લખી દઈશું, ધારો કે ઓ થી આર અંતરે ડેલ્ટા એસ પૃષ્ઠ આવેલ છે. ઓ થી ક્યાં? આર અંતરે ડેલ્ટા એસ ગમે તેવો આકાર દર્શાવી શકો છો. આ ડેલ્ટા એસ પૃષ્ઠ છે, એને પી બિંદુ કહીએ અથવા ગમે તે નામ આપી શકો. પી આપી દો, કઈ વાંધો નહીં. ઓકે, ડેલ્ટા એસ પૃષ્ઠ છે. આ ડેલ્ટા એસ ની વિદ્યુત ભાર યાદ કરો, પૃષ્ઠ ઘનતા. ડેલ્ટા એસ ની પૃષ્ઠ ઘનતા શું લઈએ? રો છે. આ પૃષ્ઠ ઘનતાનો મતલબ શું? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, જેનું સૂત્ર શું હતું યાદ કરો, રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ડેલ્ટા એસ. માટે શું લખશો? ક્યુ વિદ્યુત ભાર કેટલો થશે? રો ઇન્ટુ ડેલ્ટા એસ. બરાબર. તો આ વિદ્યુત ભાર જે આ ડેલ્ટા એસ છે ને, આટલો આ ડેલ્ટા એસ, એમાં આ ક્યુ વિદ્યુત ભાર રહેલો છે. તો આ વિદ્યુત ભારને કારણે કોઈ અહીંથી સમજી લે કે આર ડેશ અંતરે કોણ આવેલું છે? પી ડેશ બિંદુ આવેલું છે. તો આ ડેલ્ટા એસ ને કારણે પી પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે? તો સિમ્પલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, તો ડેલ્ટા એસ ને કારણે પેલું તમે લખો કે પી થી આર ડેશ અંતરે પી ડેશ આવેલું છે, તો પી ડેશ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો ડેલ્ટા એસ ને કારણે પી ડેશ પર ઉદ્ભવતું શું? વિદ્યુત ક્ષેત્ર. તો શું થશે? સૂત્ર તો સિમ્પલ છે, E ઇઝ ઇક્વલ ટુ શું લખશો? તો કે ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. માટે સદિશ E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ એટલે શું લખી દેશો? રો ડેલ્ટા એસ છેદમાં શું? આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. ફિનિશ્ડ. એ જ રીતે હવે હું નહીં કરું, તમારી જાતે કરો, થિયરી જાતે લખી. સતત વિદ્યુત ભારના વિતરણને કારણે પૃષ્ઠની લંબાઈ દ્વારા, બરાબર, અથવા એલ લંબાઈ દ્વારા કોઈ બિંદુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. જાતે કરવાનું છે, હું બોલું છું એ લખી લો. સતત વિદ્યુત ભાર વિતરણને કારણે સ્મોલ એલ લંબાઈ દ્વારા કોઈ બિંદુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો શું લખશો? ધારો કે, બરાબર,